આજની ધર્મકથા. પ્રણામ. મુનીશ્વર સ્વામી ભગવાન. છેક શિવ કેતુથી શરૂ થયેલી એમની એ ઉત્ક્રાંતિ યાત્રા કઈ રીતે કેવળ જ્ઞાનને પામી એની આખી વાતો, એ વાતોના મર્મો, એના વિશ્લેષણો, બિટવીન ધ લાઇન્સ જે વાતો થઈ, એ બધી વાતોના સાક્ષી બનવાનો ભાવ આપણે અત્યાર સુધીમાં પરમાત્માના ચરિત્ર દરમિયાન કેળવ્યો. જે વાતથી આપણે શરૂઆત કરી હતી, વંદિતાની ગાથા, કે જેની અંદરમાં એવી વિનંતી કરી હતી કે ભગવાન તમારા ચરિત્રોની અંદરમાં, એ ચરિત્રોના વાંચન, સ્વાધ્યાય, વિચારો, એ બધાની અંદરમાં મારા દિવસ અને રાત પસાર થાવ. એ વાત પ્રમાણે આપણે અત્યાર સુધીમાં 52-54 દિવસ જેવો સમય તો કમસે કમ વ્યતીત કર્યો. આ રસાસ્વાદ જે છે એ દાઢે વળગવો જોઈએ. આપણે ઘણી બધી વસ્તુઓ ફક્ત બોલી જતા હોઈએ છીએ કારણ કે સૂત્ર છે, અથવા એના કેટલાક અર્થ આપણે કર્યા હોય, સમજ્યા હોય, તો આપણે અર્થના સ્વરૂપે બોલી જઈએ છીએ. સંવેદવાની વાત એ લગભગ આપણે ત્યાં ઓછી થઈ ગઈ છે. વ્યવહાર જગત એટલું બધું હાવી છે કે નૈષ્ઠિક જગતની અંદરમાં જવા માટે જાણે આપણે સજ્જ જ નથી, અથવા આતુર પણ નથી, અને અથવા ઈચ્છિત પણ નથી. પણ આ બધા ચરિત્રો દ્વારા આપણે ખરેખર સમજીએ છીએ કે આ શિવ કેતુ એ ક્યાંક ને ક્યાંક પોતાની દ્રવ્ય ક્રિયાઓથી ઉપર ઉઠ્યા. પોતે પોતાના મનને એવી રીતે કેળવે છે કે પોતાનો આત્મભાવ એ સ્પષ્ટપણે સંવેદી શક્યા. અને પછીથી આખી યાત્રાની શરૂઆત થઈ. કેવળ જ્ઞાન સુધીની વાતો ગઈકાલે આપણે ગયા વખત સુધી જોઈ, અને પરમાત્માનો દીક્ષા પછીનો એ સમય, સાધના સમય, કે જેની અંદરમાં વિશેષ પરમાત્માને કોઈ ઉપસર્ગ આવ્યા હોય, કે વિશેષ કોઈ ઘટના બની હોય, એવું ક્યાંય આવ્યું નહીં. કારણ કે પરમાત્મા અસ્ખલિત પુણ્ય અને એમના જીવનમાં આ ભવ મળે એ પૂર્વે મહદઅંશે પોતાના કર્મોનો ક્ષય એ એમના જીવનમાં થયો હતો. આપણે લગભગ વર્ધમાન સ્વામી ભગવાનના ચરિત્રો સાંભળીને મોટા થયા, એટલે આપણને એવું થાય કે સાધના કાળ તો બહુ જ કઠિન હશે. પણ મુનીશ્વર સ્વામી ભગવાનના ચરિત્રમાં અનેક તીર્થંકરો, મેજોરિટી તીર્થંકરોના ચરિત્રોમાં આપણને આ સાધના કાળમાં બહુ વિશેષ કપરો કાળ ગણી શકાય આપણી દ્રષ્ટિએ. એવો કાળ કપરો નથી આવ્યો. હા, એમણે જે તપ કર્યો છે, જે કાયોત્સર્ગ કર્યો છે, એ ચોક્કસપણે બહુ જ કપરા હતા. દરેક તીર્થંકર પરમાત્માએ એ સાધના કાળ દરમિયાનમાં જે કાયોત્સર્ગ કર્યા હોય, જે ધ્યાનની ધારામાં એ ડૂબ્યા હોય, એનું વર્ણન સાંભળતા આપણને ખરેખર એવું લાગે કે આ બહુ જ કઠિન છે. પણ આપણે વ્યવહાર દ્રષ્ટિથી ઉછરેલા છીએ, એટલે આપણી માટે સૌથી વધારે કઠિન તો બહારથી કોઈનો ઉપસર્ગ આવે એ હોય, જે મુનીશ્વર સ્વામી ભગવાનમાં આવ્યો નથી. પ્રભુને કેવળ જ્ઞાન થયું, અને હવે કેવળ જ્ઞાન પછીની પોતાની જે દેશના છે, પ્રથમ દેશના, એ પરિપૂર્ણ થઈ. જેવી દેશના પૂરી થઈ, પ્રભુએ આખું ને આખું સવિસ્તર વર્ણન કર્યું, બધું જ. અને વર્ણન કરતા જ અનેક રાજપુત્રો, મલ્લી નામનો રાજકુમાર, શ્રેષ્ઠીઓ વગેરે ઊભા થયા. વૈરાગ્યપૂર્વક પોતાના ભાવની રજૂઆત, દીક્ષા માટેની પ્રાર્થના કરી. આ પ્રાર્થના પુરુષોની બાજુથી થઈ. વૈરાગ્ય તો દરેક જગ્યાએ દરેક વ્યક્તિને આવી શકે. ત્યાં દેશનામાં બેઠેલી સ્ત્રીઓ કેટલીક
એમના હૃદયમાં પણ વૈરાગ્યનો આ વિસ્ફોટ થયો અને પુષ્પચૂલા વગેરે રાજકન્યાઓ સમેત સેંકડો સ્ત્રીઓ એ પણ એક ક્ષણે ઊભી થાય છે. બહુ મર્યાદાપૂર્વક વિનયપૂર્વક ઊભા થયા પછીથી પરમાત્માની પાસે એ દીક્ષા ધર્મની માંગણી કરે છે. દિગંબર આમ નહીં, આપણે ત્યાંથી જે છૂટા પડે છે, અલગ પડે છે, એના મૂળભૂત કારણમાં આ વસ્તુ આવે. એમની દ્રષ્ટિએ સ્ત્રીને મોક્ષ નથી અને એટલા માટે મોક્ષના કારણભૂત રહેવું ચારિત્ર એ એમને ત્યાં માન્ય નથી. પરમાત્મા જ્યાં દેશના આપે ને એ સ્થાનનું નામ જ સમવસરણ છે, જ્યાં આવનાર દરેકે દરેક વ્યક્તિને તરવા માટેનો સમાન અવસર પ્રાપ્ત થાય છે. એ સમવસરણ છે, જ્યાં તરવામાં કોઈ ભેદ નથી. તમે પુરુષ છો તો તમે વહેલા તરી શકશો, તમે સ્ત્રી છો તો તમે નહીં તરી શકો, તમે તિર્યંચ છો તો તમને તરવાનો કોઈ અધિકાર નથી. આવી એક પણ વાત જેનું અસ્તિત્વ નથી, જ્યાં એ સ્થાન એટલે સમવસરણ. અહીંયા દેવો રચના જે કરી લે છે એ પછીથી ક્યાંય પણ જે રીતે વરસીદાનની અંદરમાં પોતે મેનેજ કરતા હતા કે ભાઈ જેનું જેટલું ભાગ્ય છે એટલું એને આપો, એ રીતનું કોઈ મેનેજમેન્ટ અહીંયા નથી હોતું. અહીંયા તો દરેકે દરેક વ્યક્તિ પોતાની રીતે પરમાત્માને પ્રશ્ન પણ કરી શકે, પરમાત્મા સાથે વાત પણ કરી શકે. અને સ્ત્રીઓ, સેંકડો સ્ત્રીઓ એક સાથે પરમાત્મા પાસે ચારિત્ર ધર્મ માટેની વિનવણી કરે છે. 3 જ્ઞાનના ધણી જન્મથી જે હતા અને હવે કેવળ જ્ઞાનના પણ ધણી બન્યા છે. એટલે 5 જ્ઞાન એ જેમની અંદરમાં અત્યારે જાગૃત છે એવા પરમાત્મા, જેમને હવે કોઈ ઉપયોગ મૂકવાનો નથી, જેમને સ્પષ્ટપણે 3 કાળના અનંત જીવોના અનંત પર્યાયો અરીસાની જેમ સ્પષ્ટ દેખાય છે, એવા પરમાત્મા આ ઊભા થયેલા દરેકની યોગ્યતા જાણે છે અને એમની પ્રાર્થના સ્વીકારે છે અને પોતાના સ્વહસ્તે આ બધા જ સૌભાગ્યવંતા આત્માઓને એ ત્યાં દીક્ષા અર્પણ કરે છે. પરમાત્માના હાથેથી દીક્ષા, આ ઘટના વિચારીને તો પણ રોમાંચ થાય. આજકાલ આપણે અનેક દીક્ષાઓ જોઈ શકીએ એવા સૌભાગ્યશાળી બન્યા છીએ. ઠેર ઠેર દીક્ષાઓ, નાનામાં નાની ઉંમરના વ્યક્તિઓની દીક્ષાઓ, આ બધું જોઈએ ત્યારે પણ આપણને ઘણીવાર આશ્ચર્ય થાય, રોમાંચ થાય. ગમે તેટલા વિષયોમાં આપણે ડૂબેલા હોઈએ પણ એ કેટલીક ક્ષણો માટે આપણને એવું લાગે કે આ ખરેખર આપણા જીવનમાં આવું ક્યારે આવશે. તો વિચાર કરીએ કે જો સામાન્ય દીક્ષાઓ જોઈને, જ્યાં બધું જ ઔદારિક છે, આપણું તૈયાર કરેલું છે, આપણો ઠઠારો કરેલો છે, આપણું ડેકોરેશન કરેલું છે, જે બધું જ ઔદારિક છે, એના પ્રસંગમાં પણ જો આપણું મન આટલું ભીંજાય છે, તો જેનું વાતાવરણ, બાહ્ય વાતાવરણ એ વૈક્રિય લબ્ધિઓથી, વૈક્રિય પૂતગલોથી સર્જાયેલું છે દેવતાઓ દ્વારા, એટલે એમાં તો શું કમી રાખી હોય લોકોએ. અને જેમાં દીક્ષા પ્રદાતા તરીકે સ્વયં તીર્થંકર પરમાત્મા હોય, એ વાતાવરણ કેવું હશે? એ વાતાવરણની અંદરમાં દીક્ષા થાય એ પૂર્વે આ મલ્લી રાજકુમાર, એમને કેટલાક પ્રશ્નો થાય છે. ભગવાન કિમ તત્તમ, આવો પ્રશ્ન પૂછે છે. ગણધર નામ કર્મનો ઉદય હવે એમનો થયો, એટલે હવે જે પ્રક્રિયા એમના મનની અંદરમાં, એમના મસ્તિષ્કની અંદરમાં શરૂ થાય છે, જેને જ્ઞાનનો વિસ્ફોટ કહી શકાય એવી પ્રક્રિયા, એ પ્રક્રિયાના ભાગરૂપે એટલી બધી જ્ઞાનની ધારાઓ ખુલે છે
કે હવે એ પોતે એ સમયે એ જ્ઞાનની ધારાને ક્યાંક ને ક્યાંક દિશા નથી આપી શકતા. વિસ્ફોટ થાય ને ત્યારે એટલું બધું એકસાથે આવે કે એ સમયે એ વેધક સ્પષ્ટતાને પામવી એ મુશ્કેલ થઈ જાય. અને એ મુશ્કેલીના કારણે અહીંયા પ્રભુ પાસેથી એક પ્રશ્ન ઊભો થઈ જાય છે. ભગવાન કિમ તત્તમ, ભગવાન તત્વ શું છે? અને ત્યારે પ્રભુ જવાબ આપે છે, ઉપનૈવા, આ જગતની અંદરના તમામ પદાર્થો એ ઉત્પન્ન થાય છે. અને દીક્ષાની માંગણી કરેલે મલ્લી રાજકુમાર, એ ગણધર ભગવંતનો જીવ, એ પરમાત્માની એક પ્રદક્ષિણા આપે છે. પેલી એક પ્રદક્ષિણા દરમિયાનમાં આ ઉત્પાદ નામનું જે તત્વ છે એ તત્વને લગતી એટલી બધી જ્ઞાનની ધારાઓ એમનામાં પ્રગટે છે. આખાને આખા 14 પૂર્વો જેમાંથી રચાવાના છે, આખું ને આખું જ્ઞાન અંગ ને ઉપાંગનું એ જેમાંથી રચાવવાનું છે, એ જ્ઞાન અત્યારે અહીંયા પ્રગટ થઈ રહ્યું છે. ફરીથી પ્રશ્ન પૂછે છે કે ઉત્પાદને લગતું જ્ઞાન તો પ્રગટ થયું, પણ હજી હું એ સ્પષ્ટતા ના મેળવી શક્યો કે જો જગતની અંદરમાં બધા જ જીવો ઉત્પન્ન થાય છે તો આ જગત ઉભરાઈ નથી જતું, એ કઈ રીતે થાય છે? એટલે ફરીથી પૂછે છે કે ભગવાન કેમ તત્તમ? અને ત્યારે પ્રભુ એક જ શબ્દની અંદરમાં એમના મનના તમામ ભાવોને જાણે છે, કેવળ જ્ઞાની છે. એટલે પ્રભુ એને ફરીથી માર્ગનો બીજો ભાગ આપે છે, વિગમેવા. એટલે બધું જ વ્યય થાય છે. અને આ વ્યય તત્વ ઉપર આખી પ્રદક્ષિણા અપાય છે. આપણે કલ્પના ન કરી શકીએ કે ફક્ત એક પ્રદક્ષિણાની અંદરમાં આ ગણધર ભગવંતના જીવને કેટલું જ્ઞાન થતું હશે. પોતે ઘરેથી કંઈ લઈને આવ્યા નથી. દેશના દરમિયાન પણ આ રીતના જ્ઞાનનો કોઈ પ્રયાસ થયો નથી. દેશના પૂર્ણ થઈ અને વૈરાગ્યના કારણે જે દીક્ષાની માંગણી કરી છે ત્યારે પણ આવો ભાવ નથી કે હું ગણધર બનું. આવો કોઈ વિકલ્પ જ નથી. એમને તો દીક્ષાનો ભાવ થયો છે, પણ એમનું ગણધર નામકર્મ જે ક્ષણે ઉદયમાં આવે છે એ ક્ષણે અનહદ કહી શકાય એ લેવલનું જ્ઞાન એમનામાં પ્રગટે છે. હવે જ્ઞાનને ફક્ત ને ફક્ત એક સામાન્ય દિશા આપવાનું કામ, ઇંગિત ઇશારો કહી શકાય, એટલું જ કામ તીર્થંકર દ્વારા બાકી છે. આપણને તીર્થંકર પરમાત્મા એટલા બધા પૂજનીય લાગે, અરહત તત્વ છે, લાગે જ. પ્રશ્ન એ થાય કે ગણધર ભગવંતોની પૂજનીયતા આપણા હૃદયમાં કેટલી વસી છે? એ ગૌતમ સ્વામી હોય તો વસ્તુ અલગ થાય આપણા માટે, કારણ કે આપણે એમને લબ્ધિધારી તરીકે જોઈએ છે. પણ એક પણ લબ્ધિ એવી નથી કે જે દરેક ગણધર ભગવંતની સેમ ન હોય. ગૌતમ સ્વામી ભગવાનનું જીવન બહુ જ વિશિષ્ટ, એમનો વિનય, બધી પરાકાષ્ઠાની બધી ધારાઓ. પણ બીજા ગણધર ભગવંતો માટે આપણા હૃદયની અંદરમાં કેટલી વાર ભાવ પ્રગટ્યા હશે. બહુ તો પુંડિક સ્વામી ભગવાન, એ પણ એમના પ્રસંગે. આ વિચારણીય પ્રશ્ન છે. તત્વ પ્રત્યે જો આપણને ખરેખર બહુમાન હોય તો એ તત્વદ્રષ્ટિ એ આપણને તમામ તત્વો માટે અહોભાવની ધારામાં બહુ સમાનતા લાવે. આપણે વિચારણામાં પણ નથી લાવતા કે આ ગણધર નામ કર્મ ઉદય એટલે એક્ઝેક્ટ શું? બસ એ ગણધર ભગવંત હતા. વર્ધમાન સ્વામી ભગવાનથી બહુ નિકટ હતા ગૌતમ સ્વામી મહારાજ, લબ્ધિધારી હતા, એમના જીવનના બીજી બધી વાતો. પણ આ જે સૌથી મોટું ફેક્ટર છે કે જે એમને ડિફરન્શિએટ કરે છે અન્ય શિષ્યોથી, એ માટેની આપણી વિચારણાઓ બહુ મર્યાદિત છે. જે રીતે કેવળ જ્ઞાન સમયે એક જ્ઞાનનો વિસ્ફોટ થાય છે, એનાથી કંઈક ઓછું એમાં 4 ઘાતી કર્મના વિસ્ફોટો છે. અહીંયા જ્ઞાનાવરણીય કર્મના વિસ્ફોટો છે. એટલે ફરીથી પ્રશ્ન પૂછે છે અને પ્રભુ એમને વ્યય તત્વનું પ્રદાન કરે છે
બીજી પ્રદક્ષિણા થાય છે અને વ્યય તત્વ ઉપર પૂર્ણ ચિંતન ફક્ત એક પ્રદક્ષિણા દરમિયાનમાં પ્રગટે છે. અને ફરી એક અંદરમાં સાહજિક રીતે વિકલ્પ થાય છે કે જો બધું ઉત્પન્ન થઈ જાય છે તો સૃષ્ટિ ઉભરાતી નથી, કારણ કે બધું વ્યય થઈ જાય છે. તો જો બધું વ્યય થઈ જાય છે તો પછી અત્યારે અહીંયા જે ટક્યું છે એ શું છે? અને ત્યારે પ્રભુ પાસેથી જવાબ મળે છે, ધ્રુવૈવા, બધું ધ્રુવ છે, સ્થિર છે. અને ફરીથી આ ત્રીજી પ્રદક્ષિણાની ધારા શરૂ થાય અને એક 3 શબ્દોની અંદરમાં એક એવો બોધ હશે, એક એવું સૌભાગ્ય હશે ગણધર ભગવંતોનું, ફક્ત 3 શબ્દોની અંદરમાં આ જગતની અંદરનું જેટલું પણ જ્ઞાન છે બધું જાણે એમને પ્રગટ થઈ જાય છે. આ જગતની અંદરમાં તત્વો એ ઉત્પન્ન થાય છે, પર્યાયો ઉત્પન્ન થાય છે, પર્યાયો નાશ પામે છે અને આ ઉત્પન્ન અને નાશ થતા પર્યાયોની વચ્ચે તત્વો જે છે એ ધ્રુવ એટલે કે સ્થિર રહે છે. આટલી જ વાતની અંદરમાં આપણને કદાચ આમ બહુ સામાન્ય લાગે કે આ વાત સાચી છે, બરોબર છે, આટલું તો ખબર છે ને, આવું આમ જ હોય ને. આવું કહીને જે આપણે હાથ ઝટકી દઈએ છીએ એટલા જ વાક્યની અંદરમાં આ ગણધર ભગવંતોને 14 રાજલોકનું તમામ જ્ઞાન એ સમયે એમને ઉત્પન્ન થાય છે. આ ગણધર નામ કર્મની ગરિમા છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે આપણે કેટલી બધી મહેનતો કરીએ છીએ. એકવાર ગણધર ભગવંતો પાસે જઈને માંગણી નથી કરતા કે તમે કેવો વિસ્ફોટ ફક્ત 3 શબ્દના આધારે કર્યો. અને ફક્ત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વાત તો જવા દઈએ, આપણને આખી જિંદગીમાં આપણે આટલા પ્રવચનો સાંભળ્યા અને તેમ છતાં આપણામાં વિવેક નથી પ્રગટ્યો. જ્ઞાન તો જવા દઈએ, વિવેક પણ નથી પ્રગટ્યો. એ પ્રવચનો માટેનો અહોભાવ પણ નથી પ્રગટતો. એની વેદના ઠાલવવા માટે પણ ક્યારેય આપણે ગણધર ભગવંતો પાસે બેઠા નથી કે તમારામાં બીજું બધું તો છે જ, પણ આ કેવો જબરદસ્ત બોધ પ્રગટ્યો તમને. હું સામાન્ય બોધ પણ નથી પ્રગટાવી શકતો. આવી વેદના લઈને પણ ગણધર ભગવંતો પાસે જવાનું આપણે ત્યાં શક્ય નથી થયું. એ દિશાઓની અંદરમાં આપણું ખેડાણ જ જાણે નથી. આપણે ફક્ત બધું સાંભળવું છે, પામવું છે જ ક્યાં. આ લોકો પામ્યા. મલ્લી રાજકુમાર એમણે દ્વાદશાંગીનું અંતર્મુહૂર્તની અંદરમાં જ આ બીજ બુદ્ધિના સ્વામી તરીકે ગણધર નામ કર્મ ઉત્પન્ન થયું. અંતર્મુહૂર્તની અંદરમાં જ દ્વાદશાંગીનું આખું નિર્માણ થયું. 12 અંગ, આગમોની રચના બધું પૂર્ણ કર્યું અને અંતર્મુહૂર્તની અંદરમાં ફરી પ્રભુની પાસે ઉપસ્થિત થયા. 3 તત્વો, 3 શબ્દોના આધારે આખીને આખી એમના મગજની અંદરમાં રચના ઊભી થઈ. હવે એ જે ઊભી થઈ છે આખીને આખી એમના મગજની અંદરમાં ધારા, એ સુયોગ્ય છે કે નહીં એ નક્કી કરવા માટે પ્રશ્ન પૂછ્યા વગર એ ફરીથી પ્રભુની સામે ઉપસ્થિત થયા અને અનુયોગની અનુજ્ઞા આપવા માટે પ્રભુ એમના કેવળ જ્ઞાનથી જુએ છે કે એમના મનમાં જે ઉત્પન્ન થયું છે મસ્તિષ્કની અંદરમાં એ જ્ઞાન એ યથાર્થ છે. અને એટલે પ્રભુ પોતે સ્વયં સમવસરણની અંદરમાં આ રીતે મલ્લીકુમાર અંતર્મુહૂર્તમાં પાછા આવ્યા પછીથી પ્રભુ સિંહાસનથી ઊભા થાય છે. જેવા પ્રભુ ઊભા થયા એ સમયે જે વાજિંત્રોના અને બધા નાદ ચાલતા હતા એ બધા નાદને સૌધર્મેન્દ્ર એ તત્ક્ષણ બધું જ બંધ કરાવે છે. કોઈ જયનાદ પણ નથી કરતું, કોઈ નાદ પણ નથી વગાડતું, કોઈ અવાજો નથી થતા. નીરવ શાંતિ, કમ્પ્લીટ શાંતિ, નિતાંત શાંતિ એ સમયે સૌધર્મેન્દ્ર એ કરાવડાવે છે. અને પોતે એક દિવ્ય રત્નમય થાળની અંદરમાં સુગંધી વાસ ચૂર્ણ ભરી અને પ્રભુ સામે ઊભા રહે છે. આમાંનો એક પણ વસ્તુની જાહેરાત નથી થતી, બધું જ સહજ રીતે ગોઠવાતું જાય છે. અને પ્રભુએ ક્રમશઃ 3 વાર એ થાળમાંથી ચૂર્ણ જે હતું એની મુઠ્ઠી ભરી અને મસ્તક નમાવીને ઊભેલા મલ્લી મુનિના શિર ઉપર 3 વાર વાસક્ષેપ કરતા એ ફરમાવે છે કે હવે મલ્લી મુનિને હું સર્વ દ્રવ્યો, સર્વ પર્યાયો અને સર્વ નયપૂર્વકની તીર્થની અનુજ્ઞા આપું છું.
આવું સ્વયં પ્રભુ બોલે અને પછી એ વાસ નિક્ષેપ થાય અને એ ક્ષણથી આ પરમાત્માના શાસનને, આ જૈન શાસનને ગણધર ભગવંત પ્રાપ્ત થાય. આ પણ ઉત્સવ છે. આખું વાતાવરણ જય જયકારથી ગુંજી ઉઠે છે. ઇન્દ્રો સહિત સર્વ દેવો આવી અને મલ્લી મુનિ ઉપર વાસચૂર્ણનો પ્રક્ષેપ કરે છે, એમને વધાવવા માટે. અને પ્રભુના પ્રથમ ગણધર તરીકે આ મલ્લી મુનિને બધા જ વધાવી લે છે. આ બધી કેવી રોમાંચક ઘટનાઓ હશે સમવસરણની. એ દ્રશ્યો કેવા હશે? આમ કલ્પના કરીએ તો રોમાંચ ઊભા થઈ જવા જોઈએ. આ કેવું કેવું થતું હશે બધું. એ પછીથી અન્ય જે સાધુ સાધ્વીજી જેમને દીક્ષા અપાય છે, નવદીક્ષિત છે, એ બધાનો હવાલો એ મલ્લી ગણધરને સુપ્રત કરવામાં આવે છે. આ આખો દીક્ષાનો ઉત્સવ પૂર્ણ થાય છે. પણ હજી સમવસરણની સભા જે છે એ પૂર્ણ નથી થઈ. આ બધું જ થાય છે ત્યાં સુવ્રત રાજા જે છે, પરમાત્માના સંસારી પુત્ર, એ પરમાત્માને વિનંતી કરવા ઊભા થાય છે અને કંઈક એવી વિનંતી કરે છે કે જે વિનંતી આપણા બધા માટે અતિશય ઉપકારી છે, પરમ ઉપકારી છે. એ જે વિનંતી છે એ વિનંતી અને એના ફળ સ્વરૂપે પરમાત્માએ આપેલો પ્રત્યુત્તર અને પછી બીજી ઘટનાઓ, એ બધા માટે ફરીથી આવતીકાલે મળશું. પણ આજના દિવસમાં આ ગણધર ભગવંતની જે પદ સ્થાપના થાય છે એ ઘટનાઓને વાગોળતા રહીએ, એ ઘટનાઓને અંદરમાં સ્થિર કરીએ અને એ ભાવમાં આપણે આગળ વધીએ, એ અહોભાવમાં આગળ વધીએ કે ગણધર નામ કર્મનો ઉદય એ કેવી ગજબ ઘટના હશે. બસ એ લયમાં આપણો દિવસ પસાર થાય એવી શુભ મંગલ કામના સાથે. જીના નવરત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય હિન્દ.